પ્રણામ. નાના બાળકોમાં તોતલાપણું હોય છે, શબ્દો સ્પષ્ટ ઉચ્ચારણ નથી થતું હોતું. એવા સંજોગોમાં બ્રાહ્મીના કુમળા પાન ચાવવા માટે લેવાના છે. કુમળા પાન તોડી લાવી એને સફાઈ કરી ગરમ પાણીથી ધોવા, થોડું અંદર સિંધવ કે મીઠું એવું ઉમેરીને સરસ રીતે સફાઈ કરીને એ કુમળા પાન 5 થી 10 પાન રોજ સવારે નરણા ચાવવા માટે આપવાના છે. જો ન ભાવે સ્વાદ એનો તો થોડી સાકર ઉમેરવાની છે ને રોજ સવારે નરણા કોઠે આ કુમળા પાન ચાવવા આપવા, જેથી કરીને દિવસે દિવસે એના શબ્દો સ્પષ્ટ થઈ જશે, તોતલાપણું દૂર થશે. આવી જ જાણકારી માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.